હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ. જય મને જય શ્રી કૃષ્ણ. ફરીથી એક મસ્ત મજાના વિડીયોમાં તમારું સ્વાગત છે. હું છું અપેક્ષા અને તમારા બધાનું સ્વાગત કરું છું આપણી ચેનલ અપેક્ષા શુક્લા બ્લોગમાં. ગાઈઝ, આપણે મસ્ત મજાના રેડી થઈ ગયા છીએ. અત્યાર સુધી તો કામકાજ જ કર્યું. જો ગાઈઝ, વાગવામાં વાગી ગયા છે, દેખાય છે 2:30, મતલબ 6 જેટલું થયું છે. મારે એક છે ને મારા માસ્ટરજી છે, જે હું મારી બ્રાન્ડનું કરું છું, એની પાસે એક મારા ચણિયા ચોળિયા બહુ જલ્દી આવી રહી છે કલેક્શન નવામાં, તો એનો બ્લાઉઝ સીવવા આપવા જવાનો છે, માસ્ટરજીને સમજાવવા જવાનું છે. એના પછી જે વર્ક ને છે આપણે ઘરે કરવાના છીએ, તો એના માટે દોરાની રીલ ને એવું બધું લેવા જવાનું છે. 3 વાગ્યા સુધીનો ટાઈમ છે અને અત્યાર સુધી ગાઈઝ જો અહીંયા આગળ મારા ચોપડા બોપડાને દેખાય છે. મારું બીજું બધું કામ હતું એ કામકાજ પૂરું કર્યું. ગાઈઝ, બહુ જ બધા દિવસે બધા કહેતા તમારા હેરનો વિડીયો તમારા હેર રિલેટેડ ઇન્સ્ટાગ્રામમાં ડીએમ ને એવું જોઈને હું ગાઈઝ થાકી ગઈ કે આ લોકોને બહુ ગમે છે, મારા હેર બહુ ગમે છે. તો આજે આપણે એક ફિટ ચેક કરશું હેરનો. ગાઈઝ જો દેખાય છે મારા હેર. ચાલો બતાવી દઉં તમને આજે હેર. ફાઇનલી આપણે ફિટ ચેક કરીએ, પણ વિથ એ ફોન ગયો વિથ હેર. इज्जत उतारने को ऑलवेज रेडी, हर एक फ्रेंड कमी ना होता है. पता नहीं गाइस, खबर नहीं કેવો આવી રહ્યો છે પાછળથી હેરનો વિડીયો, અને હેર વોશ કરે બી 2 દિવસ થઈ ગયા છે, તો ખબર નથી કેવો આવે છે. સ્ટેન્ડ નાનું છે, કંઈક જુગાડ કરીએ. ચાલો ગાઈસ, કરિયાણુંમાં છે ને મારે ચણા ને એવું લેવા જવું હતું, પણ પોસિબલ થાય એવું છે નહીં, એટલે આપણે હવે એને મંગાવી દઈશું બ્લિંકિટમાંથી અને આપણે આપણું કામ કન્ટિન્યુ કરીએ. આ નથી ઊભું રહેતું આની અંદર. જે મારું સ્ટેન્ડ છે ને ગાઈઝ, બેડમાં કે એમાં કશામાં નહીં ઊભું રહેતું, એકદમ સીધી જગ્યા હોય તો જ ઊભું રહે છે. પડે ના તો સારું છે. ગઈ જો મારા હેર 2 દિવસ થઈ ગયા છે હેર વોશ કરે, પણ તમે લોકો જે હેર કહેતા હતા, તો આપણે હેરનો એક ફિટ છે. ગાઈઝ, એમાં બી કોમ કરો પછી તો ઓર મસ્ત લાગે. मतलब वो अलग ही लेवल का बंदा था. अबे साले કેવા લાગ્યા મારા લોંગ હેર? એન્ડ ગાઈઝ, તમે લોકો કોમેન્ટ કરો કે કોને લોંગ હેર ગમે છે. ચલો ફટાફટ હેર બાંધીએ, કેમ કે ગરમી એટલી છે કે ખુલ્લા વાળ રાખીને ક્યાંય જવાનું પોસિબલ છે નહીં. તો જો વાળ તૂટે નહીં ને એના માટે આવી સિલ્કની રબર બેન્ડ યુઝ કરવાની. એટલે આપણે હવે ચલો રબર બેન્ડ લગાવી દઈએ અને પછી ભાગીએ મણિનગર જવા માટે. ચલો તમને થોડું મણિનગર બી બતાવી દઉં. મને લાગે છે કે હું આજ છે ને 2:30 વાગ્યા છે ને તો 3 વાગ્યા સુધીમાં કામ પતાવી શકું એમ છું નહીં, પણ તો એ રિસ્ક લઈ લઈએ. ગાઈઝ, મારી એવી ટેવ, એટલી ગંદી ટેવ છે ને, મને એટલો મારી જાત પર બી ક્યારેક ગુસ્સો આવતો હોય કે છે ને છેલ્લા ટાઈમ સુધી આમ બીજું કંઈક કામ કરતી હોય ને કર્યા જ કરું. એન્ડ મોમેન્ટે પછી એટલી ભાગું ને એવું થતું હોય છે. દર વખતનું મારું છે. હવે અત્યારે બી એવું છે. મારા મણિનગરનું જે કામ છે ને, હવે 2-3 કામ છે મારા. બીજી એક સાડીના લટકન ને એવું લગાવવાનું બનાવવાનું ચાલુ છે ને, એનું રીલ ને એવું બી લાવવાનું છે. બધું બી કામ છે, પણ સારું પતશે કે નહીં. બ્લાઉઝ બી જે ચણિયો મમ્મી જોડે સીવડાયો હતો ને ગાઈઝ, તમે જે વિડીયો જોયો એનો જ બ્લાઉઝ પીસ લીધો છે, એનો જ બ્લાઉઝ સીવડાવવાનો છે ને એમાં પછી થોડું વર્ક ને એવું કરવાનું છે જાતે. એનો સામાન તો ઓલરેડી મારી પાસે પડ્યો છે, તો એની બી રીલ ને એવું લેવાનું છે. તો બ્લાઉઝ સીવી આપે તો સામાન, મતલબ બીજું બી કામ થાય ને આગળ. એના માટે હવે ચાલો રિસ્ક લઈ નીકળીએ જ ફટાફટ. બ્લાઉઝનું એક કામ પતે તે રીલવાળાને ત્યાં તો કેવું છે, બહુ જ લાઈન, એટલે બહુ જ લાઈન. મને અડધો કલાક તો એમને ઊભા રહેવામાં જ થઈ જાય ત્યાં તો. એટલે રીલ હોય તો 1-2 દિવસ પછી પાછા જઈશું. બ્લાઉઝ તો આપ્યો, કરિયાણું લેવાનું હતું, એ તો હવે આવીને આપણે બ્લિંકિટ જ કરશું.
બી નહીં પહોંચી વળે. પાછું મારું ઓલા નથી, મારું સ્કૂટર એક્ટિવા કે જુપિટર જે બી છે એ લઈને જવાનું છે. એટલે ચાલો ફટાફટ મળીએ. પહોંચી ગઈ છું મણિનગર. તો પાછળનો ભાગ છે ને ત્યાં પહોંચી છું હું. જો હવે આગળ જાઉં છું. મણિનગરથી જે નાનું કામ હતું ને પતી ગયું. બ્લાઉઝ સીવા આપવામાં એ છે નહીં. કાકા એક કાલે આવશે કે છે ને એક સોમવારે આવશે. તો મારે તો નવરાત્રિ માટેનું છે, પણ મારે કલેક્શન લોન્ચ કરવાનું છે ને એટલે ઉતાવળ હતી. કંઈ નહીં, હવે આવી જવા દઈએ, કેમ કે એનું પછી વર્ક કરવાનું છે મારે. ત્યાં સુધી મારે એક સાડીના લટકણને એવું કરવાનું છે, થોડુંક કામકાજ એ કરીશું આપણે. ત્યાં સુધી કદાચ આવી જશે. ચલો હવે 2:46 જેટલું તો થયું છે. ધીમે ધીમે આપણે નીકળીએ એટલે સીધા તક્ષની સ્કૂલ જ જતા રહીએ. ત્યાં પછી રસ્તામાં પેલા કરિયાણાવાળાને ત્યાંથી ઊભું રહેવાનો ટાઈમ હોય. કેટલા નહીં, આમ તો 2:48 તો થઈ ગઈ છે ગાઈસ. 2:50 3 વાગવામાં વાર નથી, એટલે હવે આપણે ઊભું નહીં રહેવાય. તો ચલો આપણે આપણી ધનનો પાસે આવી ગયા છીએ. આપણે હવે સીધા તક્ષની સ્કૂલે જ જતા રહીએ. મારે છે ને દેશી ચણા મંગાવવા હતા ગાઈસ, વાલ મંગાવવા મતલબ લેવા હતા, બ્લીચિંગ લેવાનું હતું, એ બધું કામ હતું. પણ હવે એ બધું આપણે એમના નસીબમાં નહીં હોય. કરિયાણાવાળાના નજીકમાં છે ને, હું ત્યાંથી લેતી હોઉં છું. પણ હવે આપણે જતા જ રહીએ એટલે ત્યાંથી જ લઈ લઈશું. લઈ લઈશું શું, સોરી, એક ને એક વસ્તુ 4 વાર બોલી રહી છું ગઈ. રસ્તામાંથી લસણ બી લીધું મેં. ડેકી મૂકી દઉં સામાન. આમાં ભાઈને પાછું આગળ ઊભા રહેવાનું હોય એટલે જોઈએ. ગઈ ઓલા વાપરેલું છે ને તો આની ડેકી મને બહુ નાની લાગે, કેમ કે ઓલાની ડેકી તો ભરપૂર મોટી આવે છે. ચલો ફટાફટ નીકળીએ. માઇક લાવી છું ગઈશ, પણ માઇક લગાવવાનું રોજ ભૂલી જાઉં છું. ગાઈસ જો આવી ગઈ ઘરે. કામ એ જે નાનું રીલ લેવાનું ને એવું હતું ને એ પતાવી દીધું. હવે હું શું કરું છું એ રીલનું એ તમને આગળ ખબર પડશે. યાદને યાદ તો કરીશ કે નહીં એ નથી ખબર, પણ બાપરે છોકરાઓની બેગમાં એટલો વજન હોય ને ગાઈસ, માય ગોડ, એટલો બધો. સમજો મમરા નહીં ખાતો બહુ, બીજું બધું આપો ને તો ખાઈને આવે છે. આમ તો ત્યાં ગરમ ખવડાવે છે, પણ કોઈ વાર ભૂખ લાગે ને માંગે તો એના માટે એક્સ્ટ્રા થોડો કોરો નાસ્તો આપી રાખું છું. બાકી ત્યાં સ્કૂલમાં જ એને 2 વાર જમવાનું ને એવું હોય છે. મમરા આપું ને નહીં ખાતો કોરો નાસ્તો, બાકી વેફર હોય એવું બધું મૂક્યું હોય ને તમે મસ્ત તો બધું ખાઈ જાય. છોકરાઓ જબરા છે. આઈ તરત એનું તો તોફાન ગાઈ જો ચાલુ થઈ જ ગયું છે. તરત વહીવટ કરવાનો. 1 મિનિટ એવું નહીં કે લાવું પાણી બી પીવું ના, સીધું જ તોફાન કરવા લાગ્યું. હે ને તજ લે ભૂ પી, ભૂ લો ભૂ પીવો. ગરમી નહીં લાગતી? સીધા તોફાન આવી તરત. ઠંડુ પાણી પીવું હોય કઈ જાય યાદ આવે. જો બોલી તો યાદ આવે ને તો ફ્રીજમાંથી માંગ્યો. મારે આ સર્વિસવાળાને બી ફોન કરવાનો છે. એટલા કામ નાના ભેગા થઈ ગયા છે. અહીંયા જવાનું હતું. પેલું મારે ગીઝરની પાઇપ ચેન્જ કરાવવાની છે અને લગ્નપાસ બહાર જ છે, મળવા જવાનું હતું, રહી જ ગયું. ને કાલમાં કેવું થાય છે ખબર, કામ પતે ને બધું પછી ગઈ શું જમવા બેસું અને જમું ને એટલે પછી એટલી આળસ આવે ને કે હું છે ને જ્યાં જમ્યું હોય ને ત્યાંથી બધું સામાન મૂકીને ત્યાં મારું કામ કરવા ચોપડાને લઈને બેસું. ગઈશ કામ કરવા બેસું એટલે 2 કલાક 2.5 કલાક ક્યાં જાય મને ખબર જ નહીં હોતી કે પારસ જેવા નીકળે ને. અને ત્યાં સુધીમાં હું બધું જ કામ બતાવી દઉં એટલે પછી મારું જ કામ કરવાનું ખાલી બાકી હોય. તો પછીથી હું બેસું અત્યારમાં નીકળવા ટાઈમે ઊભી થઈ ત્યાં સુધી મેં તમને આગળ વિડીયોમાં બતાવ્યું નીચે ચોપડાની પડ્યું. તો એવું થાય છે ગઈશ મારી જોડે. કંઈ નહીં, ચાલો હવે ફોન ચાર્જિંગ બાર્જિંગમાં રાખવો પડશે. જો ભાઈ તો ખાના બાના ખાલી કરવા બેસી ગયા આવીને તરત. એવું બિલકુલ નથી એમ થતું કે મને ગરમી લાગે છે, કે મને ભૂખ લાગી છે, કે મને ભૂ પીવું છે. હે ને તક્ષ હું પર્સ બસ કાઢી નાખું. લસણ બી પછી જતા સાંજે વિચાર છે પાઉંભાજીનું શાક ને ભાખરી અને થોડુંક પુલાવ કરવાનો.
જોઉં છું પુલાવનો 100% પ્લાન નથી, પણ પાઉંભાજી શાક અને ભાખરીનો તો પ્લાન છે જ. સેવસળનો હતો પણ હવે એના ગાંઠિયા લાવવાનું રહી ગયા છે, કેમ કે કરિયાણાવાળાને ત્યાં આપણે ગયા નહીં. કરિયાણું આપણે બ્લેન્કેટ જ કરવું પડશે, એટલે પછી ક્યારે દિવસમાં કરશો હોય. અત્યારે તો ચલો સૌથી પહેલાં તો હવે ગાઈઝ રોજની જેમ મારું કામ છે કે એનું યુનિફોર્મ ચેન્જ કરાવશું, હાથ પગ મારું ધોવડાવશું અને એનું યુનિફોર્મ થોડુંક રમતે વાળી યુનિફોર્મ ધોઈ નાખશું. કેમ કે હવેથી ગાઈઝ વરસાદનું કોઈ ઠેકાણું નહીં. ગમે ત્યારે વરસાદ આવે એટલે જ્યાં સુધી તડકો હોય ને ત્યાં સુધી ધોઈને સૂકવી નાખીએ. કાલ પહેરવા થાય, કેમ કે ગરમી અત્યારે એટલી બધી છે, પસીનો થઈ ગયો અને પસીનામાં એનો યુનિફોર્મ મને પહેરાવો નહીં ગમતો, એટલે હું મસ્ત મજાનો વોશ કરતા શું વાર 10 મિનિટ થાય. છોકરાઓ નાના છોકરાના કપડાં એટલે ફટાફટ આપણે વોશ કરી નાખીએ. બાય ફૂલ છે, હવે આટલી ચડાવી દઈશું. ગાઈઝ હું વિચારું છું આ મારા આઉટફિટ મને બહુ જ ગમે છે, મને બહુ જ ગમે છે ગાઈઝ, અને મને ફૂલ સ્લીવ બી બહુ જ ગમે છે. તો હવે હું એમ વિચારું છું કે બટનવાળી છે કે હું આટલી સ્લીવ્સ અહીંયા આટલી કરાવી નાખવાની સ્લીવ કે આટલી ને આટલી રાખું. તમે મને કોમેન્ટ કરીને કહેજો. મને એક બાજુ એમ થાય છે કે હું આટલી સ્લીવ કટ કરાવી દઉં એટલે મને નડે નહીં. એક બાજુ મને ફૂલ સ્લીવવાળા કપડાં બી બહુ ગમતા હોય છે, તો ફૂલ સ્લીવ બી બહુ ગમે છે. તો બે પેલામાં છું હું. હવે જોઈએ, અત્યારે તો બટન ખોલીને પછી છે ને ઉપર ચડાવી દઈએ. કંઈ જેમ બોયઝ કેવા આમાં વાળીને ચડાવતા હોય પુરુષો, એવી રીતે ચડાવી રહી છું અત્યારે તો હું. કેમ કે કપડાં ધોવાને એવું બેસવું છે ને ચોકડીમાં, એટલે જો આટલી કરી નાખી છે. તો આવી રીતે જ મારે જુગાડ કરીને ચલાવવું જોઈએ ગાઈઝ, કે મારે કટ કરાવી નાખવી જોઈએ. કોમેન્ટ ડાઉન બિલો. ચાલો હવે તમારી પ્યારી અપેક્ષા બેસી જાય પ્યારી ચોકડીમાં કપડાં ધોવા માટે. બેસે ને એટલે એક્સ્ટ્રા કામ બી થાય. મારું એક પર્સ ને પગલુંછણી એ બધું ધોવાનું હતું ને જોડે ધોઈ જ નાખ્યું. ભાઈ તક્ષને હવે અહીંથી જો બધો સામાન આગો પાછો કરીને હવે અંદર રૂમમાં બેસાડીને રૂમ બંધ કરી છે થોડી વાર ટોય રૂમ એમ કરી. તો હવે ધોઈ જ રહી છું, બસ નીચુવાના છે, ફટાફટ નીચવી નાખું. બાકી તો કપડાં મશીનમાં ધોયા હોય, પણ આવો હવે એક જોડ માટે ક્યાં મશીનમાં નાખવાના, એટલા માટે બેસી એટલે પગલુંછણા ને એવું બી જોડે ધોઈ નાખવાનું. ધોવામાં થયા છે 5:30 વાગી ગયા છે અને મેં છે ને ગેલેરી ગઈ બહુ જ બધા ટાઈમથી મારી જે પેલી બાજુની બહારની ગેલેરી છે ને એ સાફ નથી કરી, કેમ કે હું એકલી છે ને ત્યાં અંદર જવું સાણી લેવાનું, પાણી લેવાનું, ઘડી આવવાનું ગેલેરીમાંથી નહોતું ફાવે. તો મારા કામવાળાનું ઉપર બહાર ગયા છે ને, તો એમની છોકરી આવેલી છે અહીંયા, તો એને બોલાય છે કે મને એટલી ગેલેરી સાફ કરે, મતલબ એ અંદર ઉતરે ને તો એનું પાણી સાવણીને બધું આપું ને તો એ સાફ કરી દે. તો એને મમ્મી આવી હતી ને ત્યારે મેં કરી હતી, મમ્મીએ મને બધું સામાન આપ્યું અને મેં સાફ કરી એવી રીતે જો એ કરે છે. ગઈ જો ફાઇનલી ગેલેરી મસ્ત ક્લીન થઈ ગઈ છે. બધા ટોય કાઢીને, બધા ટોય છે ને ગાઈઝ એક્સ્ટ્રા જે ટોય હોય ને એને બધા એને છે ને ત્યાં ગેલેરીમાં નાખી દીધા હતા, કેમ કે ઘરમાં એટલા ટોય વધી ગયા હતા. એટલે તો જો બધા ટોય મેં અહીંયા પલાળી દીધા છે આટલા બધા બાથરૂમમાં. તો હવે તક્ષભાઈ તોફાને ચડ્યો છે અને આજે ઊંઘવું બી નથી. આપણે એક્સ્ટ્રા કામ કે કંઈક હોય ને ત્યારે એને ઊંઘવું ના આવે. તક્ષ થોડી વાર આલા કરી જા, ચાલ એ કમ મૂકી દે, સ્લો કર દે. તોફાન સિવાય બીજું કંઈ આવડે છે? ચાલો અંદર આલા કરવા. સવાર વહેલા જ ઉઠાડું તને, હવે તું જો. ચલો બ્લિંકિટ કરવાનું કહેતી હતી ને, બ્લિંકિટમાંથી સામાન મંગાવી લીધો છે. આ ચણા ને એવું કહેતી હતી ને, જો વાલ ને ચણા લેવા જવાનું એ બધું મંગાવી લીધું છે. ને પાઉંભાજીને શાક કરું છે ને પાઉં મંગાવી લીધા ગાઈઝ. આજ ખબર નહીં મને થોડી મજા નથી, આમ થાક ને એવું લાગે છે. તમે કીધું કદાચ ચાલી જાય ને પારસને પૂછી જોઈશ તો પછી તક્ષના જેટલી જ ભાખરી કરું અને અમારે લોકો પાઉં ખાઈ લઈશું. આજે અહીંયા બટાકાને એવું બાફવા હવે હું મૂકી રહી છું. 7:30 વાગી ગયા છે ગાઈઝ. આજે તક્ષ ભાઈ છે ને, આજ મેં એક્સ્ટ્રા કામ બી પેલું ગેલેરીને એવું બી ધોવાનું હતું, પછી બધા રમકડા ધોઈને પાછા ગેલેરી મૂકીએ સુકાવા, કાલ ભર લઈશું હવે. તો આ તક્ષ ભાઈ ઊંઘ્યાય નથી ને તોફાન કરે છે. હવે અહીંયા એને ચણા ખાવા બેસાડ્યો છે, જો એ બેઠો ચણા ખાય છે. અહીંયા જો બધું કેવું રમણ ભમણ કરે છે, પણ આ બધું હવે પહેલાં જમવા બનાવી લઈશું ને એના પછી કરશું. ને થોડા બિસ્કિટ ને શુગર ફ્રી ને ઘઉં વગરના નેવાના આવે ને એ થોડાક તક્ષ માટે બી મંગાયા તમે, કે સ્કૂલમાં કોરો નાસ્તો થોડો આપવાનો હોય છે ને, તો આવું થોડું અલગ એને લઈ જવા થાય એના માટે.
તો ચલો આ બધું પછી ઠેકાણે કરશું. અત્યારે આપણે પહેલાં રસોઈમાં ધ્યાન આપીએ, રસોઈ કરી લઈએ, બધું બાફવા મૂકી દઈએ. ઝીણો ઝીણો સમારવાની બહુ વાર લાગે. જે ડુંગળી બી થોડી હતી પણ થોડી જોડે જોડે મંગાવી લીધી. જે ભીંડા મંગાવ્યા છે કે સવારે એક શાક માટે, સવારમાં ગોતું નહીં પણ આ સવાર ભીંડા મેં કીધું સવાર શાક માટે મંગાવ્યા, પણ સવાર તો આ ચણા આવ્યા છે તો પછી ચણા પલાળશું તો ચણાનું શાક કરી નાખશું. સવાર નાસ્તામાં થોડા ખાવાય થાય ચણા પલાળેલા અને પછી શાક બી ખાવા થાય. ચલો ફટાફટ જમવા બનાવી દઈએ. સવારે એટલી એનર્જીમાં હોઉં છું, સાંજ પડતા પડતા ડાઉન 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 ડાઉન. અત્યારે તો તબિયતના લીધે ઓર ડાઉન થઈ ગઈ છે. તબિયત તો ગમે તે ચાલ્યા કરે, ગઈ કામકાજ તો આપણે જે કરવું પડે એ કરવું જ પડે. સાવ એમ થાય ને કે હવે મારાથી નહીં રહેવાય, હું ગઈ છું ત્યારે આડી પડું, કેમ કે એકવાર આડી પડું ને તો હું ઊભી ના થવું પછી, મતલબ 1-2 દિવસ પછી હું એવી થઈ જતી હોય ને, એટલા માટે તો આપણે પતાવી નાખીએ ભાઈ ફટાફટથી. કાલે બી એવું જતું બધું કામ પતાવીને કરી એસી કરી વાગ્યા હતા 10:30 પોણા 11, પણ આ લોકો તો ટીવી જોતા હતા ને હું તો અંદર જ જતી રહી કે આપણે હવે ઊભા રહેવાનો કોઈ મતલબ નહીં થતો. આપણે શાંતિથી આડા પડીને એડિટિંગ કર્યું ને અડધું એડિટિંગ કર્યું, એટલી ઊંઘ ચડી, અડધું મૂકી દીધું ને અડધું સવાર પછી વહેલા ઉઠીને કર્યું બ્લોગ. તો ગાઈસ તમે રોજના રોજ બ્લોગ જોવો છો કે નહીં, જોતા રહેજો, કમેન્ટ કરતા રહેજો, ચેનલ સબસ્ક્રાઈબ કરતા રહેજો. ચેનલ સબસ્ક્રાઈબ કરજો તો મને ખબર પડે કે તમે મારો વિડીયો જોઈ રહ્યા છો એમ. ચલો રાંધી નાખીએ નહીં તો તમારી જોડે વાતો કરતા. તો ધાણા મંગાવ્યા હતા, કેટલા મસ્ત ફ્રેશ આવ્યા છે. પાઉંભાજીમાં નાખવાનું બટર ને દહીં તો હું સવારે દક્ષને મૂકવા ગઈ ને તો હું લઈને જઈ હતી, મતલબ દહીંની તો ક્યાં જરૂર નથી આપણે, પણ બટર તો જો હું લઈને જઈ હતી પાઉંભાજીનો. મતલબ વિચાર તો હતો જ કે જો કરિયાણાવાળા ત્યાં છે ને મસ્ત ગાંઠિયા મળે છે સેવસણવાળા, તો જો ત્યાં જઈશ તો સેવસણ કરશું ને ત્યાં નહીં જવું તો પાઉંભાજી. એવો સવારથી જ પ્લાન હતો. એટલે ચલો હવે ફટાફટ પતાવીએ પછી મળીએ. કેવું પાઉંભાજી બનાવું છું એ કહીશ. આખી રેસીપી જોતી હોય તો કોમેન્ટ કરવાની. જો કે બધાને આવડતી જોઈએ પાઉંભાજીની રેસીપી, બધા બનાવતા જોયા તો કદાચ મારી સ્ટાઇલમાં તમારે જોઈએ તો. અધરવાઇઝ તો તમે જે બનાવો છો કદાચ મારા કરતાં બી મસ્ત બનાવતા હોય, તમે મારા કરતાં બી સારું બનાવતા હોય કોમેન્ટ કરજો, તમારે ત્યાં બી આપણે ખાવા આવી શકીએ છીએ. ગાઈઝ જો મારી ભાજી થાય છે એની નજાકત જો કેવી મસ્ત છે. બહુ સ્પાઇસી નહીં કરતા ગાઈઝ, અમે બધાને ખાવાની ને એટલે બસ. હવે છે ને આપણે છેલ્લે ધાણા નાખવાના રહ્યા છે અને આ અમારી ડુંગળી બી રેડી છે સમારેલી, અને પારસ એકદું પાવ ચાલશે. તો હવે તક્ષની જ 2 ભાખરી બનાવવાની બસ. ગાઈસ ફાઇનલી મારી બટર ભાજી મસ્ત મજાની રેડી છે. મારું મોઢું જો પસીના આખું અંદર બધું ભીનું ભીનું થઈ ગયું છે ગાઈઝ. અને બહાર જો દરવાજા બારી આજે એટલકે નહીં ખુલ્લું, કેમ કે નીચે આવ્યા છે. મને આજુબાજુ ઝાડના લીધે વાંદરા બોવાઈ જાય ને ગાઈઝ બહુ જ મંકી આવ્યા છે. મને મંકીનો એટલે વાંદરાનું એટલી બીક લાગે તમને કહું તો તમને હસવું આવે એવું, એટલી બધી ફાટે છે મારે વાંદરાની. કેમ કે ગઈ જો એક આવી જ જાય છે ગાઈઝ, કેમ કે નીચેનું ફર્સ્ટ ફ્લોર પર મારું ઘર છે એટલે આજુબાજુમાં ઝાડને જો ખુલ્લું જોવે, ખાવા બાવાનું જોવે ને તો આવી જાય ને. ગઈ સૌથી મેઇન વાત કહું કે બહુ નજીકથી આમ જોઈ લઉં ને અંદર જો આવી ગયું ને તો ડાયરિયા ઝાડા થઈ જાય છે મને વાંદરા જોઈ, એવું છે મારું. એટલે બધું બંધ રાખ્યું છે આજે, મેં કશું નથી ખોલ્યું. જો એક બી બારી કશું જ નહીં, કેમ કે બીકમાં. ચલો ખાલી તક્ષની 2 ભાખરી બનાવી નાખીએ એટલે પછી પતી જાય. વાગવામાં કેટલા વાગ્યા છે ખબર છે? 8:30, મતલબ 8:15 જેટલું. ચલો ફટાફટથી બનાવી નાખીએ. હજુ તો અહીંયા બધે જો ઘરમાં સાફ સફાઈ કરવી પડશે. પ્લેટફોર્મ બી જો મારું કેટલું ભર્યું છે. મારી એટલી ગંદી આદત છે, રસોઈ બનાવતા આખું પ્લેટફોર્મ ભરેલું હોય મારું, પછી સાફ કરવાનું થાય ત્યારે કંટાળો આવે ને. એટલે શું ખબર એવી ટેવ છે મારી કે પહેલાં રાંધ નાખું પછી મૂકીશ, પહેલાં રસોઈ બનાવી દઉં પછી મૂકીશ એમ કરી બધું અહીંયા ભેગું કરવું. હવે મૂકી દઉં પહેલાં થોડું બધું. પાઉંભાજીની નજાકત સાથે આજનો વિડીયો અહીંયા જ પૂરો કરીશું. કાલે મળશે ફરી મસ્ત મજાના વિડીયો સાથે. ત્યાં સુધી જય દ્વારકાધીશ. બાય બાય ગાઈસ.